આજ તો બહુ બધા ગામડાની વિઝિટ કરી. મસ્ત રાજના ઘરે નાહી ધોઈને ચા પાણી પીને ગાડી લઈને નીકળી ગયા. અને ગામની નદી કાંઠે બહાર મસ્ત સેલવાળા હનુમાનજીનું મંદિર છે. પછી સૌથી પહેલા અનીડા નીકળી ગયા. ત્યાં તો રસ્તામાં સામે હાર્વેસ્ટર મળ્યું અને રસ્તો પણ બહુ સાંકડો હતો. પછી એ ભાઈએ પાછું લઈને રસ્તો આપ્યો. પછી રસ્તામાં ડીઝલ નખાવ્યું અને અનીડા પહોંચ્યા. પણ જે ભાઈનું કામ હતું તે હાજર નહોતા. ત્યાંથી નીકળીને ગયા ઉમરિયા ગામ. અને આ ગામડામાં આ લોકેશન જો કેવું મસ્ત છે, રાજસ્થાનમાં હોય એવું લાગે છે. પછી ઉમરિયા પહોંચીને એજન્ટને મળ્યા, વાતચીત કરી અને રુદ્રના ટ્રાવેલર્સનું બેનર આપ્યું અને નીકળી ગયા તાતણિયા ગામ જવા. ત્યાં આપણા એજન્ટ ભીમભાઈને મળ્યા, બેનર આપ્યો અને એ જ ગામમાં બીજા એજન્ટ હસુભાઈને મળ્યા. ત્યાં આપણને બહુ સોડાની તાણ કરી તો પછી તો આપણે સોડા પી લીધી. પછી થોડીક વાતચીત કરીને નીકળી ગયા. અને મિત્રો, તમે આવા ગાડાના વ્હીલ નહીં જોયા હોય. પછી ભીમભાઈ આપણને લઈ ગયા તાતણિયા ધારવાડી ખોડિયાર માતાજીના મંદિરે, જે બહુ જ પ્રખ્યાત છે. માં ખોડિયાર માતાજીના દર્શન કર્યા અને દાળમા દાદાના દર્શન કર્યા. અને મંદિરની બાજુમાં એક મોટો ઘૂણો છે, એમાં બહુ જ બધા કાચબા છે અને ક્યારેક મગર પણ દેખાય છે. અને મિત્રો, આવડો મોટો કાચબો ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. પછી થોડીક વાર આવા મસ્ત એવા વાતાવરણમાં વડલા નીચે બેઠા. પછી ભીમભાઈને રામ રામ કરીને નીકળી ગયા પીપળવા. ત્યાં મનસુખભાઈને મળ્યા અને રાજ અને રુદ્રને સોડા પીવા લઈ ગયા. આપણે તો કઈ પીવી નહોતી સોડા, એટલે ગાડીમાં જ બેઠો. જો કેવા પીવે છે સોડા. कैसे कैसे लोग रहते हैं यार। પછી નીકળી ગયા તાલડા બાજુ અને પોગી ગયા તાલડા. અને આપણી બસ પડી રુદ્રનાથ. ત્યાં ધીરુભાઈને મળ્યા અને બેનર આપ્યું અને બહુ આગ્રહ કર્યો ગુલ્ફીનો, પણ મેં ના ખાધી. આ છે તાલડાનું મસ્ત મજાનું બસ સ્ટેન્ડ અને થોડાક જ આગળ આપણી બસ પડી છે. પછી હનુમાનપુર એક એજન્ટને મળીને નીકળી ગયા બેડિયા તરફ. આ સીધો રસ્તો જાય ઉના બાજુ, પણ આપણે જવાનું હતું ધોકડવા બાજુ. અને 2 વાગી ગયા હતા અને ભૂખ પણ બહુ લાગી હતી. તો આપણે બેડિયા અને ધોકડવા વચ્ચે શ્રી હરિ હોટલમાં જમવા ગયા. 3 જાતના શાક, રોટલી, દાળ ભાત, સલાડ, છાશ, મસ્ત જમવાનું હતું. ખરેખર સાદું ખાઈને બહુ મજા આવી ગઈ. અને બહુ જ થાકી ગયા હતા રખડીને, અને તડકો પણ હદબારો હતો. અને ગાડી ફૂલ ગરમ થઈ ગઈ હતી. પછી ગાડીના કાચમાં બ્લેક સીટ નાખી દીધી. પછી નીકળી ગયા રાજના ઘર તરફ. ફાઇનલી પહોંચી ગયા ઘરે અને સીધા જઈને સૂઈ ગયા. હવે મળીશું નેક્સ્ટ મિની વ્લોગમાં.